નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણીને આડે હવે આંગળીના વેઢે ગણાય એટલા જ મહિનાઓ બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને હરાવીને દિલ્હીની ગાદીને અંકે કરવા માટે મહાગઠબંધને એક આજે અગત્યની બેઠક બેંગલુરુ ખાતે કરી છે અને આ મહાગઠબંધનને નામ આપવામાં આવ્યું છે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ, જે હવે એનડીએની સામે મુકાબલો કરશે। પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતીય જનતા પાર્ટીએ યુનિફોર્મ સિવિલ કોડને પાછળ લાવવા માટેની જે હિલચાલ શરૂ કરી છે એને લઈને આદિવાસી સમાજમાં ખૂબ મોટા પાયે વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે। એ પાછળનું કારણ એ છે કે એક તરફ કાયદા પંચ દ્વારા આ તમામ દેશવાસીઓના સૂચનો મંગાવવા માટે 28મી જુલાઈ નિયત કરવામાં આવી છે, પરંતુ આદિવાસી સમાજને એમ લાગી રહ્યું છે કે સમાન સંહિતા આવવાથી આદિવાસી સમાજની જે પરંપરા રીતિ રિવાજોનું હનન થશે। ત્યારે આજે યુનિફોર્મ સિવિલ કોડથી શું ફાયદો છે, શું નુકસાન છે, એ વિશેની ચર્ચા કરવા આજે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રોફેસર અર્જુન રાઠવા, કે તેઓ આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપાધ્યક્ષ છે અને આપણે એમની પાસેથી સમજીશું કે આખરે એવા કયા મુદ્દાઓ છે કે જેને લઈને આપ આદિવાસી સમાજ પાસે જઈ રહ્યા છો અને યુનિફોર્મ સિવિલ કોડ અંગેની જાણકારી આપી રહ્યા છો। પ્રોફેસર રાઠવા, આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, મારી સાથે છે લડાયક આદિવાસી નેતા ડોક્ટર પ્રફુલ્લ વસાવા, કે આપણે એમની પાસેથી સમજીશું કે જે રીતે આમ આદમી પાર્ટીએ યુસીસીના મુદ્દે સૈદ્ધાંતિક સમર્થન આપ્યું અને તે જ દિવસે પ્રફુલ્લ વસાવાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું પણ ધરી દીધું। આખરે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે તેઓ આદિવાસી સમાજ પાસે કયા મુદ્દાઓ લઈને જઈ રહ્યા છે, આપણે એમની પાસેથી સમજીશું। ડોક્ટર વસાવા, આપનું પણ સ્વાગત છે। દર્શક મિત્રો, કારણ કે આ વાત છે આદિવાસી યુનિફોર્મ સિવિલ કોડની, ત્યારે આપણે એ સમજવું પણ એટલું જ મહત્વનું પુરવાર થશે કે યુનિફોર્મ સિવિલ કોડ શું એ ભારતીય જનતા પાર્ટીનું લાંબા ગાળાનું આયોજન છે? કારણ કે તમામ મેનિફેસ્ટોમાં જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીએ શું આ વખતે લોકસભાની ચૂંટણી પહેલા જ આ પાસો ફેંક્યો છે? ત્યારે એના દૂરોગામી અસરો કઈ હોઈ શકશે એ આપણે સમજીશું પોલિટિકલ એનાલિસ્ટ ડોક્ટર જયેશ શાહ પાસેથી। ડોક્ટર શાહ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। પ્રોફેસર અર્જુન રાઠવા, આપ મને એ સમજાવો, યુનિફોર્મ સિવિલ કોડ માટેની જે પ્રકારે ચર્ચાઓ ચાલી રહી છે, હજુ તો એના સૂચનો મંગાવવાના પ્રક્રિયા પણ ચાલુ છે, તો આપ કઈ રીતે માનો છો કે આદિવાસી સમાજને આનાથી નુકસાન જશે? પ્રોફેસર રાઠવા, સૌથી પહેલા તો હું નેશન પ્લસ ન્યૂઝના દર્શકોને એમનું સ્વાગત કરું છું। આ યુસીસી યુનિવર્સલ સિવિલ કોડ જે છે, યુનિફોર્મ સિવિલ કોડ, એનો હજી પબ્લિક ડોમેનમાં ડ્રાફ્ટ મુકાયો નથી, એટલે લોકોને ખબર નથી એક્ઝેક્ટલી આ યુસીસી છે શું। પરંતુ જે પ્રકારની ચર્ચાઓ ચાલે છે એ રીતના આદિવાસી સમાજને એવું લાગે છે કે આ યુસીસી આવવાથી આદિવાસી સમાજની પોતાની જે સંસ્કૃતિ છે, જીવન પદ્ધતિ છે, આદિવાસી સમાજ માટે અનુસૂચિત 5 પૈસા કાનૂન છે, આવા કેટલાક અધિકારો જે છે એનું હનન થશે। આદિવાસીની પોતાની જે વૈવિધ્યસભર જીવન પદ્ધતિ છે એને પણ નુકસાન થશે। એટલે આદિવાસી સમાજને એક ભીતિ છે કે આ યુસીસી આવવાથી આદિવાસી સમાજને એનો જે સામાજિક ઢાંચો છે નુકસાન થશે, બંધારણ અધિકારો નુકસાન થશે, એટલા માટે આદિવાસીઓનો વિરોધ કરે છે। બિલકુલ, પરંતુ ડોક્ટર પ્રફુલ્લ વસાવા, આપ મને એ સમજાવો કે યુનિફોર્મ સિવિલ કોડના આવવાથી જે રીતે ખાસ કરીને આપ લોકો સમક્ષ એ જ રીતે જઈ રહ્યા છો કે આદિવાસીઓની જે ભૌગોલિક વિવિધતા છે, એમના જે પરંપરાગત રીતિ રિવાજો છે, એની ઉપર સીધી તરાપ વાગશે, તો આપ એમ માનો છો કે આ યુનિફોર્મ સિવિલ કોડમાં જ્યારે ડ્રાફ્ટ આવશે, અને એ પહેલા તો સૂચનો મંગાવાઈ જ રહ્યા છે? પ્રફુલ્લ વસાવા જી, જેવી રીતે લો કમિશન આ દેશના લોકો પાસેથી સૂચનો મંગાવી રહી છે અને યુસીસી આવવાથી આદિવાસીઓને જે ડર છે એ ડર કેમ છે? દેશની અલગ અલગ રાજ્યોમાં જે ભાજપ સરકાર દ્વારા જે અલગ અલગ રાજ્યોની અંદર એમણે જે યુસીસી લાવવા માટેના ચૂંટણી ઢંઢેરામાં એમણે કમિટમેન્ટ આપ્યું અને એની અંદર કોઈ પણ જગ્યાએ બીજેપીએ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે યુસીસીની અંદર આદિવાસીઓને સમાવેશ કરવામાં નહીં આવે।
હવે જ્યારે યુસીસી લાવવાની જ્યારે વાત થઈ, આના જ્યારે મંતવ્યો મંગાવી રહ્યા છે, એની સાથે સાથે આદિવાસી સમાજ જે છે એને હંમેશા, કારણ કે એમને ખબર છે કે એમણે આ જળ જમીન જંગલ સંપત્તિ, એમના રીતિ રિવાજ પરંપરાઓ જે છે એ ત્યારે જ સુરક્ષિત છે જ્યારે આ દેશની અંદર જે મૂડીવાદી લોકો છે, આ દેશની અંદર જ્યારે સરકારો પોતાના કેટલાક ફાયદાના કારણે આદિવાસી સમાજને જંગલો પર જ્યારે હડપી લેવા માટે નવા નવા કાયદાઓ લાવે છે, કાયદાઓ એ નબળા પાડે છે, તો આ દેશના આદિવાસીઓ જાણે છે. અને એટલા માટે આદિવાસીઓ જ્યારે પુલિયું તૂટી જાય અને ત્યારે પાળ બાસવા બેસે એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય, એટલા માટે આદિવાસી જે છે એ ઠેર ઠેર ખૂબ જ આક્રમક રીતે અને ખૂબ જ એની પ્રતિક્રિયા આપી રહ્યું છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા જો યુસીસી લાગુ કરવામાં આવશે તો આદિવાસી સમાજ એ કોઈ પણ રીતે ચલવી નહીં લે. કારણ કે આદિવાસી એ ખૂબ જ વિષમ અને દુર્ગમ વિસ્તારોમાં રહે છે. એની પોતાની જે જીવનશૈલી છે એ જીવનશૈલી એ પોતાની બાપ દાદાએ જે આપી છે, અને અમારા બાપ દાદાએ એ જ જીવનશૈલી આપી છે જે આ કુદરતને અનુરૂપ હોય, જે આ પર્યાવરણને નુકસાન ના કરતું હોય. અને જ્યારે આવી કોઈ કાયદો આવે છે તો એ કાયદાની સામે જ્યારે હંમેશા આદિવાસી, અમારા પૂર્વજો પણ લડ્યા છે અને આવનારી જે પેઢી છે, અત્યારની જે પેઢી છે, એ તમામ પેઢી આ મુદ્દે ખૂબ જ આક્રમક રીતે લડી રહી છે. એટલે અમારી સંસ્કૃતિ, અમારા રીતિ રિવાજ પરંપરાઓ અને બંધારણીય અધિકારો પર કોઈક પ્રકારે નુકસાન ના આવે એટલા માટે ખૂબ જ આક્રમકતાથી લડી રહ્યો છે. ઓકે, ડોક્ટર જયેશ શાહ, આપે બંને આદિવાસી નેતાઓને સાંભળ્યા. આપ શું માનો છો કે જે રીતે બંનેની વાતનો જે તર્ક અને જે સૂર છે એ એવો છે કે કેન્દ્ર સરકાર પોતાના સ્થાપિત એજન્ડાઓને પાર પાડવા માટે આ યુનિફોર્મ સિવિલ કોડ લાવી રહ્યું છે, શું આપ એમ માનો છો કે આમાં ભારતીય જનતા પાર્ટીનું એક રાજકીય આયોજન પણ છે? ભારતીય જનતા પાર્ટી જ્યારથી જનસંઘ હતું ત્યારથી લઈને યુનિફોર્મ સિવિલ કોડ એનો એક મુખ્ય મુદ્દો રહ્યો છે. 3 મુદ્દા હતા: 370, રામ મંદિર અને યુનિફોર્મ સિવિલ કોડ. 370 અને રામ મંદિર પૂર્ણ કર્યા, યુનિફોર્મ સિવિલ કોડ પૂર્ણ કરવા તરફ જઈ રહ્યું છે. લો કમિશન 21મું લો કમિશન જ્યારે રચાયું હતું જસ્ટિસ BS ચૌહાણના નેતૃત્વમાં, તે વખતે પણ યુનિફોર્મ સિવિલ કોડ માટેની બહુ જ લાંબી ચર્ચાઓ થઈ હતી અને એમને એક વર્કિંગ પેપર પબ્લિશ કર્યું હતું. ત્યાર પછી ત્યારે 22મું લો કમિશન એપોઇન્ટ થયું છે. 22મું લો કમિશન અત્યારે જુદા જુદા સમાજો પાસેથી, ધર્મો પાસેથી, જુદી જુદા નિષ્ણાતો પાસેથી સૂચનો મંગાવી રહ્યું છે. હજુ યુસીસી સૂચનોના ફોર્મમાં છે, એના પર કોઈ મુસદ્દો બન્યો નથી. યુસીસી હજુ તો મુસદ્દો બનશે, મુસદ્દો બન્યા પછી પણ એ પબ્લિક ડોમેઇનમાં આવશે અને પબ્લિક ડોમેઇનમાં એ મુસદ્દા ઉપર સૂચનો કરવા માટે પણ બીજા 30 થી 60 દિવસ મળવાના છે. તો મુસદ્દો આવ્યા વગર આટલું મોટું રિએક્શન થવું એ રાજકીય વિશ્લેષક તરીકે મને વ્યાજબી નથી લાગતું. કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ જે આવશે એ લગ્ન, છૂટાછેડા, સંપત્તિ, દત્તક પરંપરા, મિલકતની વહેંચણી, વારસાઈ હક, આ બધા મુદ્દાને લઈને આવશે. હવે જ્યારે સમાજની વાત થાય એટલે જ્યારે દત્તક પરંપરા હોય, લગ્ન હોય, છૂટાછેડા હોય કે વારસાઈ હકની વાત હોય, ત્યાં પછી જે આદિવાસી સમાજ વાત કરે છે કે અમને 73A માં મુશ્કેલ થશે કે પેસા એક્ટની મુશ્કેલી થશે કે શેડ્યુલ 5 માં મુશ્કેલી થશે, તો હું એવું માનું છું કે થોડુંક વધારે પડતું છે. અત્યારે એકચ્યુઅલી હકીકતમાં એવું છે કે આદિવાસી સમાજને જાગૃત કરવાની જરૂર છે કે આદિવાસી સમાજમાં ફોર એન એક્ઝામ્પલ બહુપત્નીત્વની પ્રથા છે. હવે એકચ્યુઅલી હકીકતમાં જોવા જઈએ ને તો બહુપતિત્વ પણ છે અને બહુપત્નીત્વ પણ છે. હવે જ્યાં બહુપતિત્વ જે છે ત્યાં હકીકતમાં એવું હતું કે જમીનોનું પ્રમાણ ઓછું હતું અને જમીનોના નાના નાના ટુકડા ન થાય એટલા માટે થઈને એક કન્યાને 2-4 સાથે લગ્ન કરવાની છૂટ હતી. વિષય એ છે કે જે આદિવાસી નેતાઓનું કહેવું છે કે આમાં ક્યાંક ને ક્યાંક જે પરંપરા જે આદિકાળથી ચાલી આવી છે અને કુદરતના ખોળે વસ્તુ આદિવાસી સમાજને આનાથી સીધું નુકસાન થવા જઈ રહ્યું છે. તો પ્રોફેસર રાઠવા, મારે આપની પાસે એ સમજવું છે કે જ્યારે ભારતના 5 થી વધુ પ્રદેશો એવા છે કે જ્યાં આદિવાસીઓની વસ્તી 50% થી વધારે છે અને ખુદ કેન્દ્ર સરકારે પણ જે ગ્રુપ ઓફ મિનિસ્ટરની રચના કરી છે, જેમાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ, સ્મૃતિ ઈરાની, જી કિશન રેડ્ડી અને કિરણ રિજિજુનો પણ સમાવેશ છે. તો આપે માનો છો કે આ જ્યારે સૂચનો મંગાવવાની અંતિમ તારીખ આવશે અને જ્યારે ડ્રાફ્ટ આવશે તો કિરણ રિજિજુ તો ખુદ નોર્થ ઇસ્ટ રિપ્રેઝેન્ટ કરે છે, તો આ તમામ પ્રકારના જે આદિવાસીઓના જે પ્રશ્નો છે એને યોગ્ય વાચા મળશે એવું આપને લાગે છે? ના, મને લાગે છે કે સૌથી પહેલા તો
આ દેશ પાસે ડ્રાફ્ટ નથી કે આ યુસીસી એક્ઝેક્ટલી છે શું. અત્યારે તો એક પ્રકારનું ભૂત છે જેના વિશે આપણે વાત કરીએ છીએ. પરંતુ આદિવાસી સમાજને પાછલા જે અનુભવો થયા છે, પાછલા વર્ષોમાં જે થયું છે, ઠેર ઠેર અમારો પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ હોય એની સામે અમારે લડવું પડ્યું. અત્યારે ભારતમાલાનો જે રોડ નીકળે છે એમાં આદિવાસી વિસ્થાપિત થાય છે. નર્મદા કેવડિયામાં જે થયું એમાં આદિવાસી વેઠવું પડ્યું. તો પાછલા જે અનુભવો રહ્યા છે, જેટલું સરકારે જે પણ કર્યું છે એમાં આદિવાસીઓ નુકસાન થયું છે. એટલે આ ડ્રાફ્ટ મૂક્યા વગર જે સૂચનો માગે છે એમાં આદિવાસી સમાજને શંકા છે, કારણ કે સારું થયાના કોઈ અનુભવ નથી. એટલે બહુ સ્પષ્ટ છે, જે કંઈ સમિતિ બની હોય, સમિતિ ગમે તે બને, પણ આપણી સામે જો ડ્રાફ્ટ હોય તો કહીએ કે ભાઈ આટલું આમાં સૂચન અમે આપીએ અને આ ફેરફાર કરવો જોઈએ. તો બહુ સ્વાભાવિક છે કે સમાજ વિરોધ કરે. અને આદિવાસી સમાજમાં ખૂબ વિવિધતા છે. ડૉક્ટર જયેશ સાહેબે કીધું કે ખૂબ વિવિધતા છે, બહુપત્નીત્વ કે એ તો છે જ, પરંતુ નોર્થ ઇસ્ટમાં એવા પણ દાખલા છે કે જ્યાં મહિલા જે છે એનો જ એ જ ઘરની વડીલ છે. બિલકુલ. તો એ તો ખૂબ સારો એક્ઝામ્પલ છે. શું આ યુસીસીમાં એને લેવાના છે? શું યુસીસીમાં આદિવાસીઓની જે પરંપરા છે એને લઈને બાકીનાને બે આપવાના છે? શું યુસીસીમાં મુસ્લિમનો જે શરિયત લો છે એ મૂકવાના છે, કે હિન્દુઓના જે કાનૂન છે, પર્સનલ લોસ છે એ મૂકવાના છે? એક્ઝેક્ટલી શું છે યુસીસી એ જ્યાં સુધી ન આવે અને એ મૂક્યા વગર જો સૂચન માંગવામાં આવતા હોય તો મને લાગે છે કે બહુ સ્વાભાવિક છે કે જે લોકોને અનુભવ થયા છે ખરાબ, એ લોકોને શંકા જાય જ આમાં. આપના દર્શકોને એક પોલિસી રિલેટેડ વાત કહેવા માંગુ છું, કારણ કે હું લેબર રિફોર્મ જ્યારે થયા ને 164 કાયદાના બદલે 4 લેબર કોડ બન્યા, કે નવી શિક્ષણ નીતિ આવી, હું આ બંને સાથે સંકળાયેલો હતો. હવે અત્યારે યુનિફોર્મ સિવિલ કોડની જે વાત છે ને, શરૂઆતનું પગલું છે. હું લેબર રિફોર્મની વાત કરું તો લેબર રિફોર્મ જ્યારે થયા ત્યારે લેબર રિફોર્મ થતા પહેલા, એટલે જે કોડનો ડ્રાફ્ટ લઈને આવ્યા 4 કોડના, એ ડ્રાફ્ટ લઈને આવતા પહેલા 632 ડેલિગેશન લેબર રિફોર્મ કમિશને, લેબર રિફોર્મ જે કમિટી નિમાયેલી એને સાંભળ્યા. આખા દેશમાંથી 1800 લોકો પાસેથી 1800 એસોસિએશને પોતાના સૂચનો મોકલ્યા. એટલે આ અત્યારે જે યુનિફોર્મ સિવિલ કોડ જે છે તે અત્યારે સૂચનો મંગાવવામાં છે કે ભાઈ અમે ડ્રાફ્ટ બનાવવા જઈ રહ્યા છે, કયા સમાજનું શું મંતવ્ય છે, શું વ્યૂ છે, શું હોવું જોઈએ, શું સમાવેશ થવો જોઈએ, શું ન થવા જોઈએ, એની રજૂઆત તો અત્યારે કરવાની છે કે જેથી મુસદ્દામાં આવે અને ત્યાર પછી મુસદ્દો જાહેર થાય. અને મુસદ્દો જાહેર થયા પછી પણ સમય મળતો હોય છે. એટલે અત્યારે એવું કેવું જરૂરી એવું નથી કે ભૂત છે કે આ હવામાં તીર મારવાની વાત છે. આ એક આખી પેટર્ન છે નવો કાયદો લાવવાની, નવી એની સિસ્ટમ લાવવાની. એટલે લેબર રિફોર્મ હોય કે શિક્ષણ નીતિ હોય, શિક્ષણ નીતિમાં પણ રાજ્યો છે, રાજ્યો સુધી, રાજ્યોની રાજધાની સુધી, જિલ્લાઓ સુધી સૂચનો આવ્યા અને ત્યાર પછી એનો ડ્રાફ્ટ બન્યો. ઓકે ડોક્ટર વસાવા, જે રીતે આદિવાસી સમાજ ઠેર ઠેર વહીવટી તંત્રની પાસે જઈ અને આવેદનપત્ર આપી રહ્યો છે, વિરોધ દર્શાવી રહ્યો છે, તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનું એમ કહેવું છે કે આદિવાસી સમાજનો જે વિરોધ છે એ અત્યારે એટલા માટે અસ્થાને છે કારણ કે હજુ તો ડ્રાફ્ટ પણ નથી આવ્યો. તો આપે માનો છો કે આ એવી સ્થિતિનું સર્જન થયું છે કે જેનો જન્મ જ નથી થયો, તો એ લક્ષણો છે, અપલક્ષણો છે, એ માટેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ડોક્ટર વસાવા. જી, આદિવાસી સમાજમાં વિરોધ કેમ અને આદિવાસી સમાજ કેમ આટલી આક્રમકતાથી વિરોધ કરી રહ્યો છે? હંમેશા જે આદિવાસી સમાજને જે કડવા અનુભવો છે, બરાબર, બધાએ કીધું કે કાશ્મીરની અંદરથી ધારા 370 હટાવી નાખીએ છીએ અને આખા દેશમાં એની ભાજપે એક એજન્ડો બનાવ્યો કે ભાઈ આનાથી બહુ ઘણું બધું બીજા બધાને ફાયદો થવાનો છે. પરંતુ આજે ત્યાં જમ્મુ કાશ્મીરના, લદ્દાખના ભાજપના સાંસદે આનો વિરોધ કર્યો છે કે અમારો જે વિસ્તાર હતો, અનુસૂચિ જે અમારા વિસ્તાર લદ્દાખનું જે કાર્યક્ષેત્ર હતું, જે અમારી જમીનો હતી, એ આજે ખતરામાં છે અને એને સંસદમાં પોતાની સરકારની સામે રજૂઆત કરવી પડે છે. જેવી રીતે મણિપુરની અંદર આજે ભાજપની સરકાર છે, ત્યાંના આદિવાસીઓ ભાજપને વોટ આપ્યા છે. આજે એમની પર ભરોસો કરીને જ્યારે વોટ આપ્યા અને આજે આદિવાસીઓને ત્યાં ખુલ્લેઆમ કતલેઆમ થાય છે. અને જ્યારે આદિવાસીઓના ખુલ્લેઆમ કતલેઆમ થતા હોય અને આ દેશના પ્રધાનમંત્રી એક પણ શબ્દ એના માટે બોલતા ના હોય, તો આદિવાસીઓએ એટલા માટે આજે શંકાઓ જે પેદા થાય છે, જે ભાજપનું વલણ જે રહ્યું છે, જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું, આદિવાસીઓને કહેવામાં આવ્યું
કે આનાથી તમને સ્થાનિક લોકોને રોજગારી મળશે, અહીંના લોકોનું ડેવલપમેન્ટ થશે, આ વિદેશી પર્યટકો આવશે, તમારા ઘરે આવીને જમશે અને તમારી દુકાનોમાં જમશે. આજે ત્યાંની પરિસ્થિતિ શું છે? ત્યાં આદિવાસીઓને આજે કોઈ જગ્યાએ સ્થાનિકના લોકોને આજે ધંધો રોજગાર કરવા માટે ત્યાં મંજૂરી નથી. સ્થાનિક લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે, એમની જમીનો પડાવી લેવામાં છે અને પોલીસ ફોર્સથી એમની પર આજે નુકસાન થઈ રહ્યું છે. એટલા માટે આદિવાસી જ્યારે બી આવા કોઈ કાયદાઓ થતા હોય તો હંમેશા આદિવાસી એ આક્રમકથી એનો સામનો કરે છે, કારણ કે જે આવનારી વિપત્તિ છે, આવનારી વિપત્તિ આપણા સુધી ના પહોંચે એટલા માટે આદિવાસી જે છે એ હાલમાં વિરોધ કરી રહ્યો છે. ઓકે, એટલે પ્રોફેસર રાઠવા, જે રીતે ડોક્ટર પ્રફુલ્લનું કહેવું છે કે દૂધનો દાજેલો છે આદિવાસી, એટલા માટે આ યુસીસીના મુદ્દે પણ છાસ ફૂંકીને પીએ છે. બિલકુલ પાછલા જે અનુભવો છે એના આધારે વિરોધ કરવો બિલકુલ વ્યાજબી છે. અને સરકાર કોઈ પણ નવી વસ્તુ લાવે છે ત્યારે બીજેપીના જે નેતાઓ છે એના ફાયદા સમજાવવા માટે બહાર આવી જતા હોય છે. પણ યુસીસી મુદ્દે ગુજરાતમાં કે ગુજરાતની બહાર એક પણ આદિવાસી ભાજપનો નેતા બહાર આવીને કહેતો નથી કે આમાં આટલા આટલા ફાયદા છે, કારણ કે એમને પણ શંકા છે કે આમાં કંઈક ખોટું થવાનું છે, એમને પણ ડર છે. પાછલા સમયમાં આપણે ક્યાંય જોયું નથી કોઈ ભાજપનો આદિવાસી મંત્રી, ધારાસભ્ય, સંસદ આવીને કીધું કે આ યુસીસીથી ખૂબ ફાયદા થવાના છે. તો બીજેપીમાં જે નેતાઓ છે એ લોકો પણ ડર્યા છે સમાજના કારણે, સમાજના વિરોધના કારણે. સમાજ સામે જઈને વાત કરવા માટે એમની પાસે પણ કશું નથી, કારણ કે એમને પણ ડ્રાફ્ટ જોઈએ, એમને પણ શંકા છે ક્યાંક તકલીફ થઈ જશે. તો લોકોને શંકા આવી, આદિવાસીઓને શંકા આવી બિલકુલ વ્યાજબી છે. અને લોકોના જે સવાલો છે, અત્યારે શિક્ષણનો સવાલ છે, વિસ્થાપન છે. અરે હું કહું છું કે યુસીસી લાવવાથી મધ્યપ્રદેશમાં જે આદિવાસી ઉપર પેશાબ કર્યો એક જણાએ એ બંધ થઈ જવાનું છે. દલિતોને ઘોડા ઉપર બેસવાની અત્યારે તકલીફ છે, એ લોકો મૂછ રાખી શકતા નથી, એ બંધ થઈ જવાનું છે. અને શું ફાયદો છે? અત્યારે દેશને સારું શિક્ષણ જોઈએ છે, રોજગારી જોઈએ છે, મોંઘવારીથી બધા ત્રસ્ત છે, આ બધામાં સમાધાન જોઈએ છે. એને બોલાવવા માટે આ પ્રકારનો એક ભૂત લાવીને લોકોને ગુમરાહ કરી શકાય છે. પરંતુ મારે કહેવું જોઈએ કે આજે જ્યાં જ્યાં પણ અમે જોઈએ છે, અમે જઈએ છીએ, લોકો ભેગા થાય છે, યુસીસીની સાથે લોકો અનુસૂચિત 5નું શું થવાનું છે એની વાત કરે છે. યુસીસીની સાથે લોકો ભારતમાલા પ્રોજેક્ટમાં જે જમીન જાય છે એનું શું થાય છે એના વિશે વાત કરે છે, એનું શું કરવાનું. લોકો વિસ્થાપનની સામે લડી રહ્યા છે, લોકો રોજગારીની વાત કરે છે, લોકો શિક્ષણની વાત કરે છે. તો આ પહેલી વખત છે કે યુસીસીની સાથે લોકો મુદ્દાઓ ભૂલી નથી ગયા, પણ જે મુદ્દાઓ છે વધારે મજબૂતીથી બહાર આવી રહ્યા છે. અને લાગે છે કે આ વધારે મજબૂત થશે અને આવતા દિવસોમાં બીજેપીના જે નેતાઓ છે, ખાસ કરીને આદિવાસી નેતાઓ છે, પાર્ટીના પ્રમુખો છે કે જે નેતાઓ છે, આદિવાસી વિસ્તારમાં જઈને વાત કરી શકે એમ નથી. ઓકે, તો ડોક્ટર સાહેબ, આપને એમ લાગે છે કે જે રીતે યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ આવતા પૂર્વેનું જે પ્રકારે એક મોમેન્ટમ ઊભું થયું છે, એ જોતા ભારતીય જનતા પાર્ટી આ યુસીસીની વાતો લોકો સુધી પહોંચાડવામાં થોડી વીક પડી છે એવું આપને લાગે છે? યુનિફોર્મ સિવિલ કોડ અત્યારે જે રીતે સૂચનો મંગાવી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીની વાત પછી કરું, આ બંને આદિવાસી લર્નેડ વિદ્વાન નેતાઓ છે. મને વચ્ચે જરા બોલવું છે ડોક્ટર જયેશ શાહ કે આપની પાસે એનો મુસદ્દો છે? અરે હું એજ પર આવું છું. પેપર લીક થયું છે કોઈ જગ્યાએ? પેપર આવે જ નહીં, હું એ સિસ્ટમ સમજાવું છું કે તમે મારી તમે બંને વિદ્વાન છો, તમે વિદ્વાન નેતા છો, વિદ્વત નેતૃત્વ છે આદિવાસી પાસે. તો અત્યારે જે સૂચનો માંગવામાં આવ્યા છે આદિવાસી સમાજમાં, ફોર એન એક્ઝામ્પલ, ગુજરાતમાં 29 આદિવાસીની જાતિઓ છે દાખલા તરીકે. તો એ 29 જાતિઓના સમાજોમાં લગ્નના શું રિવાજો છે, છૂટાછેડાના શું રિવાજો છે, દત્તકની શું પરંપરા છે, જમાઈની શું પરંપરા છે, વારસાઈની શું પરંપરા છે, વારસાઈમાં મહિલાને શું મળે છે, આ જે વાતો દરેક સમાજ પાસે પોતપોતાની વાતો છે, પોતપોતાના પંચ છે, એમાં છૂટાછેડાની જે પેટર્ન છે, શું તમે એના પર સૂચનો મોકલ્યા ખરા? મારો એક પ્રશ્ન છે, પછી જવાબ આપજો. લો કમિશનમાં સૂચનો મોકલ્યા ખરા? જો એ લો કમિશનના સૂચનો મોકલ્યા હોય ને તો એ જે કાયદોના મુસદ્દો બનતા પહેલાની જે પ્રક્રિયા છે ને તે પ્રક્રિયામાં તમે સામેલ થઈ ગયા કેવો? અને એ સૂચનો પર 100% જ એના પર, કારણ કે હું એ ટીમમાંથી રહીને બહાર આવેલો છું. તો આ જે મુસદ્દો બનતા પહેલા, મુસદ્દો હમણાં હોય જ નહીં,
સૂચનો મંગાવવામાં આવ્યા છે. આદિવાસીઓની લગભગ 700 થી વધારે જ્ઞાતિઓ છે ભારતમાં, 700 થી વધારે. તો એ 700 થી વધારે જ્ઞાતિઓ છે, લગભગ 12-12.5 કરોડની આદિવાસીઓની વસ્તી છે. તો 700 સમાજ છે એમ સમજી લો. તો 700 સમાજના 700 રિપ્રેઝન્ટેશન, 700 ડેલિગેશન અને 700 આવેદન પત્રો લો કમિશન પાસે પહોંચવા જોઈએ કે અમારી આ પરંપરા છે અને આ પરંપરાનો યુનિફોર્મ સિવિલ કોડ આપણે સામે થવું જોઈએ. ડોક્ટર સાહેબ, એકચ્યુઅલી આદિવાસી નેતાઓની ભીતિ એ છે કે સૂચનો મોકલ્યા બાદ પણ એનો જો અમલ ના થવાનો હોય તો એને કારણે એમની આ જે તકલીફ છે અત્યારે આ છે. ને એની અંદર જે સૌથી મુખ્ય મુદ્દા આપણે મોકલ્યા ખરા સૂચનો? પાંચમી મારા અનુસૂચિ પ્રશ્ન એ છે, સૂચન મોકલ્યા ખરા? પાંચમી અનુસૂચિ છે ભારતીય બંધારણની અંદર જે આદિવાસીઓને જે ખરેખર રૂઢિ પરંપરામાં 13(3) કનો કાયદો છે. આપણે કહીએ કે ભાઈ ડોક્ટર સાહેબ પણ વાત કરી કે આદિવાસીઓને અલગ એમની રીતિ રિવાજ પરંપરા લગ્ન વિધિઓ પણ છે. તો શું આદિવાસીઓ હાલમાં એ ના તો એમને હિન્દુ લગ્ન વિધિ એમને લાગુ પડતી, ના તો પછી મુસ્લિમ કે ના તો અન્ય કોઈ પણ. તો આદિવાસીઓને જે 13(3) ક મુજબ એની પોતાની રૂઢિ પરંપરા મુજબના જે સ્વતંત્રતા જે છે, તો અમને આદિવાસીઓને કઈ ધાર્મિક કોડ બિલમાં અમને લાવવા માંગો છો? અમને કયો એક લાગુ પડશે? આજ દિન સુધી આદિવાસીઓની પોતાની અગર સ્ત્રી મહિલા હોય કે પુરુષ હોય, જો એ બંનેની સંમતિથી જો લગ્ન થાય છે તો એમને કોર્ટ મેરેજ કરવાની જરૂર નથી આદિવાસીઓમાં. એ આદિવાસી પંચ નક્કી કરે અને એમની સંમતિ હોય તો એને કોર્ટમાં પડકારી પણ નથી શકતા. એવી રીતે ગામની અંદર જમીનના ઝઘડા હોય, લડાઈ ઝઘડા હોય બીજા નાના મોટા, એને જો ગામની અંદર પંચ એકવાર બેસીને નક્કી કરે છે કે ભાઈ તમારે બંનેની વચ્ચે સહમતિ છે, તો એ પછી એ કોર્ટમાં પણ એને પડકારી શકતા નથી. એવી રીતે ગુજરાતની અંદર હાલમાં આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ આદિવાસીઓને અમારી કુળદેવીને અમે ખુલ્લેઆમ દારૂ ચડાવીએ છીએ. ત્યાં અમને કોઈ કાનૂન કે કોઈ ત્યાં પોલીસ અમને રોકી નથી શકતી, કારણ કે આ અમારી સાંસ્કૃતિક અમારી સ્વતંત્રતા છે. અને જો અમારી સાંસ્કૃતિક સ્વતંત્રતા પર જ્યારે આવે સમંત્રનો આજે કોમન સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ, એનો મિનિંગ શું છે? કોમન તો તમે આ દેશમાં આદિવાસીઓને અલગ રાખો છો એવો તો કોઈ મુદ્દો છે નહીં, એવો તો કોઈ ઓપિનિયન તમે મંગાયા નથી. હા, અમારી સંસ્કૃતિ પર, અમારા બંધારણીય અધિકારો પર, અમારા આદિવાસી વિસ્તારની જળ જમીન જંગલ સંપત્તિને આવા કાયદાઓ આવવાથી આજે ઘણા એમના પ્રોજેક્ટો જે છે એ આદિવાસી વિસ્તારમાં જ રોકાઈ જાય છે, કારણ કે પ્રોજેક્ટો એમને આદિવાસી વિસ્તારમાં લાવે છે. અને આદિવાસી વિસ્તારની અંદર જે ગ્રામ સભાઓને પાવર મળ્યા છે એ ગ્રામ સભાઓ થકી આજે ઘણા પ્રોજેક્ટ, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને ઘણા પ્રોજેક્ટો એમને અટવાઈ ગયા છે. કેમ? કારણ કે અમારા જે ગ્રામ સભાના જે પાવર છે એ ગ્રામ સભા અનુમતિ નથી આપતી. એટલા માટે આવી જગ્યાએ ઘણીવાર આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે ગામડા લેવલે એમણે વશિષ્ઠભાઈ વાત થાય છે યુનિફોર્મ સિવિલ કોડ અને આદિવાસીઓની. અને એટલા માટે એ આ બધા કડવા અનુભવો છે અમારા. અને એટલા માટે કહીએ કે અમારી જે પરંપરાઓ છે, અમારી રીતિઓ જે છે, અમારી લગ્ન વિધિઓ છે, એ અમે કોઈ પણ કાયદા હેઠળ અમે આવવા માંગતા નહીં. એ અમારો પોતાનો કસ્ટમરી લો છે અને એના માટે સંવિધાન પૂર્વે પણ જે સંધિઓ થઈ છે એ સંધિઓનો પણ આ ભારત સરકાર ધ્યાનમાં લે એવી અમારી ડિમાન્ડ છે. અને એ જ વસ્તુ અમે અમારા નેતાઓને પણ કહી કે જો આની સાથે મારો પ્રશ્ન વશિષ્ઠભાઈ એવો છે કે એ જે ડિમાન્ડ છે તમે લો કમિશન સુધી પહોંચાડી ખરી? મારો પ્રશ્ન છે લગભગ સૌથી વધારે આદિવાસીઓ પહોંચાડી રાષ્ટ્રપતિને પણ મળી રહ્યા છે અને તમામ જગ્યા પર ડેલિગેશન થી પહોંચાડવાની છે, ત્યાર પછી મુસદ્દા પછી ફરી પણ પાછી પહોંચાડવાની તક મળવાની છે. આ તો એ જ વસ્તુ છે કે અમે પણ તમે અત્યારે જયારે લગ્ન રિવાજ પરંપરાની વાત હોય ને એમાં પછી આગળ પાર બાંધવા બેસે એમાંનો આદિવાસી નથી, કારણ કે આદિવાસી હંમેશાથી લડતો આવ્યો છે અને એ લડશે. હાલમાં પણ કેન્દ્ર સરકારને પણ એ વસ્તુની ખબર છે. ભાજપ સરકાર પોતે કહી રહી છે, એના મંત્રીઓ આજે કહી રહ્યા છે કે ભાઈ આદિવાસીઓને આનાથી દૂર રાખીએ તો સારું, કારણ કે આદિવાસી સમાજમાં ગંભીર પ્રકારનો આક્રોશ છે. અને જો આવું જો થઈ જાય તો ખરેખર એ તમામ આદિવાસી નેતાઓના આદિવાસી વિસ્તારમાં જેડ પર સિક્યુરિટી હાથે લઈને ફરવું પડે એવી પ્રકારની ગંભીર પરિસ્થિતિઓ નિર્માણ થાય. જો એટલા માટે અમે વિરોધ કરી રહ્યા છે. ઓકે, જો કે અત્યારે એ પ્રકારનો પ્રચાર થઈ રહ્યો છે કે યુનિફોર્મ સિવિલ કોડમાં જે આદિવાસીઓની સાંસ્કૃતિક વિવિધતાઓને ધ્યાને નહીં લેવાય એ પ્રકારનો પ્રચાર થઈ રહ્યો છે. અને આના જ મુદ્દા ઉપર વર્ષ 2016માં રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ખુદ સુપ્રીમ કોર્ટમાં ઓલરેડી ગયેલી જ છે. પરંતુ અર્જુન રાઠવા, મારે આપણી પાસે એ સમજવું છે કે જ્યારે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર મંચ પરથી બોલી ચૂક્યા છે કે જો સદન બે કાયદાઓથી ન ચાલી શકતું હોય તો આ દેશ બેવડી વ્યવસ્થાઓથી કઈ રીતે ચાલશે? ખૂબ સરસ. સૌથી પહેલા તો મારે ડોક્ટર જયેશ શાહને વાત કરવી છે કે સરકારને પણ ખ્યાલ આવી ગયો છે કે આદિવાસીઓ એના ખૂબ રિસ્પોન્સ આપ્યા છે. એટલા માટે સુશીલ મોદી જે છે સંસદીય સમિતિના અધ્યક્ષ, એણે કીધું છે કે ભાઈ આદિવાસીઓને અસર નહીં થવી જોઈએ. તો સરકારને ખબર છે. આપની જે વાત છે
કે પ્રધાનમંત્રીજીએ ભોપાલમાં કીધું કે ભાઈ એક પરિવારમાં બે કાયદા કેવી રીતના ચાલે. ખૂબ સારી વાત લાગે, સાંભળવામાં ખૂબ સારું લાગે. પણ અમે તો એ સાંભળવા માંગીએ છીએ કે એક પરિવારના બે સભ્યોને જે વ્યવસ્થા મળે છે એમાં અસમાનતા કેવી રીતના હોઈ શકે. અમને સમાન શિક્ષણ જોઈએ, અમને સમાન વ્યવસ્થા દવાખાનામાં જોઈએ, રોજગારી જોઈએ, સમાન સન્માન જોઈએ દરેકને. એની તો વાત થતી નથી. સિવિલ કોડ અમને ક્યાં જોઈએ છે? સમાન સિવિલ કોડ ક્યાં જોઈએ? સમાન વ્યવસ્થા જોઈએ છે. તો અત્યારે તો એની જરૂરિયાત છે કે અમે એ વ્યવસ્થામાં આવી જઈએ અને પછી તો આપઆપ સમાન સિવિલ કોડ થઈ જવાનો છે. બંધારણે કીધું છે કે ભાઈ આપ તમારે આમાં પ્રયાસ કરવાનો, કોશિશ કરવાની યુસીસી આવે એના માટે. તો એ પ્રયાસ ક્યાં છે? એ પ્રયાસની વાત નથી, આ તો ઠોકી બેસાડવાની વાત છે. તો સમાન વ્યવસ્થા જોઈએ છે, સમાન સન્માન જોઈએ છે, અધિકાર જોઈએ છે, ન્યાય જોઈએ છે. એ તો આપણે આપી શક્યા નથી, એની વાત કરતા નથી. તો એ વસ્તુ જોઈએ છે અને આદિવાસીઓ એના માટે સતત સંઘર્ષ કરતા રહ્યા છે. આદિવાસીઓ પર્યાવરણ જળવાય, પર્યાવરણ નુકસાન ન થાય, જંગલ સચવાય, પ્રકૃતિ સચવાય. આદિવાસીઓ માટે પ્રકૃતિ પરમેશ્વર છે. અને આજે 705 અલગ અલગ આપ જે જ્ઞાતિ કહો છો એ જ્ઞાતિ નથી, 705 આદિવાસી સમાજના સમુદાય છે. તો અલગ અલગ સમુદાય જે છે એનો એક આ સમાજ છે અને અમારા અલગ અલગ સમુદાયોમાં વિવિધતા છે. અને આ દેશમાં વિવિધતા હોવી એ તો આપણું સન્માન છે. આપણે દુનિયામાં જેને કહે કે બહુ વિવિધતા સભર દેશ છીએ અને આ યુસીસી લાવવાથી આ વિવિધતા આપણે ખતમ કરીએ તો આ કયા પ્રકારનું ડેમોક્રેસી આપણે અહીંયા ઉભું કરી રહ્યા છે? બહુ ખૂબ મોટો સવાલ છે. અને આ સારી વાત છે કે આદિવાસીઓ આ યુસીસીને લઈને લડે છે અને અન્ય લોકોએ પણ ડેમોક્રેસીનો ખ્યાલ કરીને આદિવાસી લડતમાં સામેલ થવું જોઈએ. અને યુસીસી આ દેશનું જે પ્રકૃતિ છે એને માફક નથી એવું ભાજપના જે જોડાયેલા જે નેતા છે સંઘમાજીએ, મુખ્યમંત્રીએ કીધું છે કે ભાઈ આ દેશની પ્રકૃતિને અનુરૂપ યુસીસી નથી. તો બીજેપી કે કોઈ પણ સરકાર કે આદિવાસી કે નહીં આદિવાસી દરેકે આ દેશની લોકશાહી માટે વિચારવું જોઈએ. કારણ કે આ પ્રકારનું ક્યાંય નથી. કેટલાક અમેરિકાનો દાખલા આપે છે. અમેરિકામાં 50 રાજ્યો છે, 50 રાજ્યોની 50 સુપ્રીમ કોર્ટ છે. તો ત્યાં વિવિધતા છે. તો અહીંયા શા માટે ના હોઈ શકે? ભારત તો વધારે વિવિધતાવાળો દેશ છે. હું આવું છું એ વિષય ઉપર, પરંતુ ડોક્ટર વસાવા આપને એમ લાગે છે કે એક તરફ સમગ્ર દેશ જ્યારે આઝાદીનો અમૃતકાળ મહોત્સવ મનાવી રહ્યું છે ત્યારે આઝાદી બાદથી જે રીતે આદિવાસીઓની જે ઉપેક્ષિત સ્થિતિ હતી એ પાછલા 10 વર્ષોમાં બદલાઈ છે એવું ભારતીય જનતા પાર્ટીનું નિવેદન છે. તો આપ શું માનો છો કે આ પ્રકારની સ્થિતિ જ્યારે હોય અને ભારતીય જનતા પાર્ટી કહે છે કે હવે આદિવાસીઓનું જે સ્તર છે એ પણ સુધરું છે તો પછી આ પ્રકારનો વિરોધ કેમ? ડોક્ટર વસાવા. પ્રોફેસર રાઠવાએ પણ કીધું અને થોડા દિવસ પહેલા ધવલ પટેલ દ્વારા આઈએસ અધિકારીએ પણ આ ગુજરાતને કીધું કે છોટાઉદેપુર અને આદિવાસી વિસ્તારની અંદર સાવ સડેલું શિક્ષણ આપવામાં આવે છે. કેમ? આજે આદિવાસી વિસ્તારોની અંદર બાળકો જ્યારે ભણતા હોય તો 7મા ધોરણ જાય, 7મા ધોરણમાં એને સીધું ગુજરાતી વાંચતા નથી. હવે ગુજરાતી તો આપણી માતૃભૂમિ છે, આવડવું જોઈએ. આજે ગુજરાતની અંદર સૌથી વધારે શિક્ષિત બેરોજગારી તમે જુઓ તો શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ આદિવાસીઓમાં સૌથી વધારે છે. આદિવાસીઓમાં આપણે વાત કરીએ કે અનામત આપીને એમને તમે શિક્ષણમાં અને તમને ઉચ્ચ હોદ્દાઓ પર લઈ જવા માંગો છો, પરંતુ નવી કે ભાઈ એના માટે તમે ટેટ ટાટનું લાવી દો છો. ટેટ ટાટની અંદર પણ જે છોકરાઓ સારું મેરિટ લાવે એની અંદર પણ હવે હમણાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા એમને પણ લેવાની તમે વાત કરો છો. તો તમે ટેટ ટાટ પરીક્ષા પણ શા માટે લો છો? જો આ બધો મુદ્દો જે છે એ સમાનતાનો છે અને સમાનતા તો આ બંધારણના મુખ્ય ઉદ્દેશિકામાં છે કે આ દેશની અંદર સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વતા, સમાજવાદ આ બધું હોવું જોઈએ. પરંતુ છતાં પણ આ દેશની અંદર એસસી ને, ઓબીસી ને, આદિવાસીઓને આરક્ષણ આપવું પડ્યું. કેમ આપવું પડ્યું આરક્ષણ? કારણ કે આ દેશની અંદર જ્યાં સુધી સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રાજનૈતિક સમાનતા નથી આવતી ત્યાં સુધી આ દેશની અંદર એ સમાનતા લાવવા માટે આ બંધારણ કામ કરશે. અને જ્યારે એ જ બંધારણને જ્યારે એવી સરકાર, જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ કીધું હતું કે આ બંધારણ આ વિશ્વનું સૌથી ઉત્તમ બંધારણ છે, પરંતુ એને ચલાવવા વાળા જો જ્યારે કોઈક એવા લોકો આવી જાય કે જેથી આ દેશના લોકોને તકલીફ પડી જાય, આ દેશની અંદરથી ફરીથી જે મનુવાદી શાસન ફરીથી લાગુ ના પડી જાય, આ બધું બંધારણ બનાવનાર લોકો જાણતા હતા અને એમણે જ આ બંધારણની અંદર આ
330 અને 332 ના આધારે એમને રાજકીય અનામત પણ આપી, 10 વર્ષ પરથી આપી. આ રાજકીય લોકો બીજા 10 વર્ષની એમ અનામતની વાત કરે, પરંતુ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે જ્યાં સુધી સમાનતા ના આવે ત્યાં સુધી આ એસટી હોય, એસસી હોય, એમનું બંધારણ એનું જે સ્વતંત્રતા છે, એનું જે અનામત છે, એ અનામત ચાલુ રહે એના માટેના આ પ્રયાસ છે. ઓકે ડોક્ટર સાહેબ, મને એ જણાવો કે હવે આ વખતે જ્યારે આ વર્ષે જ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણીઓ થવા જઈ રહી છે અને અહીં પણ આદિવાસીઓની વસ્તી ખૂબ નોંધપાત્ર છે, તો આપ એમ માનો છો કે આ ભારતીય જનતા પાર્ટી માટે પણ એક લિટમસ ટેસ્ટ હશે? ડોક્ટર આ સાહેબ, એકચ્યુઅલી હકીકતમાં યુનિફોર્મ સિવિલ કોડ સામેનો વિરોધ નથી. પ્રફુલ્લભાઈએ એક બાજુ સમાનતાની વાત કરી કે આપણું બંધારણ આદિવાસીને સમાન ગણતું નથી. જો યુનિફોર્મ સિવિલ કોડમાં આદિવાસીનો સમાવેશ નહીં થાય તો સમાનતા કેવી રીતે થશે? સમાનતા નથી ગણતું તમે એવું કહ્યું, તમે એવું કહ્યું. નહીં, તમે એવું કહ્યું કે આર્થિક, રાજકીય અને શૈક્ષણિક સમાનતા આદિવાસી સમાજ માટે આવશે એ દિવસે જ બધું સારું થશે. તો જ્યારે સમાનતા લાવવાની હોય તો સમાનતાની વાત જો કરવી હોય તો સમાનતાની વાત બધા જ ક્ષેત્રમાં આવશે. સમાનતા, હું એવું નથી કહેતો, સમાજની જે પરંપરા, જે રિવાજ, પરંપરા, સ્વતંત્રતા અને એની વાત, બધી વાત, પરંપરા જાળવીને પણ જો સમાનતા આવતી હોય ને તો આ એક તક છે આદિવાસી સમાજને મુખ્ય પ્રવાહમાં લાવીને આદિવાસી તો મુખ્ય પ્રવાહમાં છે. નહીં, અને એને સમાનતાની વાત છે. પ્રકૃતિ સાથેની જીવનશૈલી આપી છે. જેવી રીતે આજે જો તમે જ્યારે સમાનતા બધી લોકોમાં અને બિન ગેર લોકો જે લોકો આદિવાસી છો, સમાજની રીતિ રિવાજ, પરંપરાને સમજી નથી તમે રાજકીય સમાનતાની વાત એ જ કરો વાત છો. કરે છે તો કે એ વખતે તમે આદિવાસીઓને પછી, આદિવાસીઓ સિવિલ પ્રકૃતિને જાળવી રાખવાની પરંપરા આપી છે. સિવિલ સમાનતાની કેમ વાત નથી કરતા? તો અરે આદિવાસી કેમ વાત કરે? કારણ કે આદિવાસીઓને સ્વતંત્ર આ દેશ માટે તો પછી સમાનતાની વાત કેવી રીતે થાય? આદિવાસી કઈ સ્વતંત્રતાની વાત કરે છે? કઈ સમાનતાની વાત કરે છે? શૈક્ષણિક સમાનતાની વાત કરે છે આદિવાસી, કેમ નથી આવતી? આરોગ્ય સમાનતાની વાત કરે છે, આરોગ્ય કેમ તમે નથી આપી શકતા? આજે આદિવાસી વિસ્તારમાં ઘણી બહેનો છે, આજે સૌથી વધારે આદિવાસી સમાજમાં કુપોષણના લીધે બાળકો મરી રહ્યા છે, તો ત્યાં સમાનતા લાવવાની કેમ વાત નથી કરતા? હોસ્પિટલમાં તમે સારા સારા ડોક્ટર આપો છો, આદિવાસી વિસ્તારની અંદર તમે એક પીએસસી સેન્ટર આપો, ત્યાં પણ કોઈ હોસ્પિટલમાં દવાખાના દરેક ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ છે. તમે માત્ર આ દેશની અંદર તમે જ્યારે પૈસો છે, તમે જ્યારે બીજાની વાત તો સાંભળો. ધવલ પટેલે જ્યારે વાત કરી છોટાઉદેપુર, કારણ કે ગુણોત્સવમાં છોટાઉદેપુર તાલુકામાં એ 6 સ્કૂલોમાં, અરે અમે તો અમે પોતે ગામડાની ધોરણમાં ગુજરાતી વાર્તા શીખ્યા છે. આ મારો જાત અનુભવ છે. પણ સમગ્ર ગુજરાતની પરિસ્થિતિ જે માત્ર આદિવાસીની નથી એમ કહું છું. હું તો પોઝિટિવ વાત કરું છું કે સમગ્ર ગુજરાતની એ પરિસ્થિતિ છે. ગ્રામ્ય વિસ્તારની માત્ર પરિસ્થિતિ છે, માત્ર આદિવાસી વિસ્તારની નથી. મારું એવું કહેવું છે અંદર શાસન કરનાર લોકોએ યુજીસી જેવા આદિવાસીઓ લોકો લડવાની જરૂર નથી. માત્ર આદિવાસી વિસ્તારની આ પરિસ્થિતિ, સમગ્ર ગુજરાતની પરિસ્થિતિ એજ્યુકેશનમાં ખરાબ છે, આરોગ્યમાં સમગ્ર ગુજરાતની પરિસ્થિતિ ખરાબ છે. માત્ર કોઈ એસટી સ્પેસિફિક કે એસસી સ્પેસિફિક પરિસ્થિતિ નથી, બધા જ વિસ્તારમાં સેમ પરિસ્થિતિ છે શિક્ષણની. એટલે તમે એવું ન કહી શકો કે માત્ર આદિવાસી વિસ્તારમાં. ખૂબ સારી વાત છે ડોક્ટર જયેશ શાહ. બધા જ વિસ્તારમાં શિક્ષણની પરિસ્થિતિ ખરાબ છે, આરોગ્યની પરિસ્થિતિ બધા જ વિસ્તારમાં ખરાબ છે. એનો મતલબ એવો નથી કે માત્ર આદિવાસી વિસ્તારને નુકસાન થઈ રહ્યું છે. પ્રોફેસર રાઠવા, એમની વાત સાથે હું સહમત છું કે પૂરા ગુજરાતમાં શિક્ષણની હાલત બિલકુલ ખરાબ છે, પૂરા ગુજરાતમાં આરોગ્યની હાલત ખરાબ છે, પૂરા ગુજરાતમાં બેરોજગારીની સ્થિતિ ખૂબ ખરાબ છે, તો અને પૂરા દેશમાં પણ આ હાલત છે. તો મને લાગે છે કે ડોક્ટર જયેશ શાહ, આ જે હાલત છે પહેલા સુધારવાની જરૂર છે. અત્યારે પ્રાયોરિટી આ હોઈ શકે કે લોકોનું જીવન ધોરણ સુધરે, એમાં સમાનતા. સમાનતા શબ્દ ખૂબ સરસ છે, કોઈને ના ગમે, મને ગમે સમાનતા, દરેકને ગમે, સમાનતા હોવી જોઈએ, પણ સમાનતા જ્યાં જરૂર છે જીવનને ત્યાં હોવી જોઈએ. યુસીસી કોઈ ડિમાન્ડ કર્યું નથી, અને યુસીસી આપણે ત્યાં ગોવામાં લાગુ થયેલું છે. ગોવામાં યુસીસી છે. યુસીસીની વાત કરનારાઓ ઘણા કહે છે કે મહિલાઓને ન્યાય મળે, સન્માન મળે. યુસીસીના ગોવામાં કીધેલું છે કે જો પુરુષને શરૂઆતમાં કેટલાક વર્ષોમાં જો દીકરો પેદા ન થાય તો એને 2 લગ્ન કરવાની છૂટ છે. તો આ યુસીસી આપણે લાવવા માંગીએ છીએ કે જે સમાજો મહિલાઓને સન્માન આપે છે એને પણ આ કાયદો લાવીને ડબલ લગ્ન કરવા માંગીએ છીએ. તો આમાં સમાનતાની વાત જ નથી, અને વિવિધતામાં જો દરેકને સન્માન મળે એ સમાનતા આપણા દેશને યોગ્ય છે. આ પ્રકારની ઠોકી બેસાડેલી સમાનતા એ ખરેખર સમાનતા નથી. ના, સન્માનની વાત સાથે હું 100% સંમત છું વશિષ્ઠભાઈ. સન્માનની વાતની ના નથી,
પરંતુ જે સમાનતાની વાતો થાય છે, સમાનતા બધા જ વચ્ચે હોવી જોઈએ. અરે, મારો માત્ર આપણે- એવું મારો લઈને આપણે નહીં સવાલ બેસવાનું છે. કે માત્ર આદિવાસી વિસ્તારમાં જ સમાનતા નથી. ડોક્ટર જયેશ કારણ કે જે સાહેબ, પરિસ્થિતિ સમગ્ર ગુજરાતની છે, સમગ્ર દેશની છે, એ જ પરિસ્થિતિ આદિવાસી વિસ્તારમાં છે. ડોક્ટર જયેશ કોઈ સાહેબ, ખાસ આ વિશેષ પરિસ્થિતિ ત્યાં નથી. હવે કુપોષણની વાત કરી, કુપોષણની વાત હું કહું કે અપર કાસ્ટમાં પણ એનિમિક મહિલાઓ એટલી જ છે જેટલી આદિવાસી વિસ્તારમાં છે. એટલી નથી. એટલે જે દેશના કુપોષિત આંકડાઓ એ એવું નથી માનો કહેતો. માનો કે હોય એટલે એ પરિસ્થિતિને તમે એવી રીતે ન સગળો કે માત્ર આદિવાસી વિસ્તાર ઉપર જ આ મુશ્કેલી છે. વિષયાંતર થઈ રહ્યું છે, પરંતુ ડોક્ટર વસાવા, જ્યારે ખુદ ભારતીય જનતા પાર્ટીના જે શાસિત પ્રદેશો છે ત્યાં તો યુનિફોર્મ સિવિલ કોડને લાવવા માટેની પૂરેપૂરી તૈયારીઓ થઈ ચૂકી છે. અને ગુજરાતની જ વાત કરીએ, કારણ કે આપણે ગુજરાતમાં વાત કરી રહ્યા છીએ, તો ગુજરાતમાં પણ હાઈ પાવર કમિટીનું ગઠન થઈ ચૂક્યું છે અને ખૂબ ટૂંક સમયની અંદર એનો ડ્રાફ્ટ પણ આવી જશે. હવે માની લો કે જ્યારે આ યુસીસીનો ડ્રાફ્ટ આવી જશે અને ભાજપ શાસિત પ્રદેશમાં આ પ્રકારે યુસીસી ઇમ્પ્લિમેન્ટ થશે તો તમારું સ્ટેન્ડ શું હશે ડોક્ટર વસાવા? અમારું સ્ટેન્ડ અમારે સૌથી પહેલા એ છે કે અમે હાલમાં તો આદિવાસી સમાજ આનો ભરપૂર વિરોધ કરી રહ્યો હતો અને આદિવાસી સમાજને ઘણી ચિંતાઓ છે, પરંતુ આદિવાસી સમાજની સાથે સાથે હવે આ મુદ્દો જે છે એ એસસી હોય, ઓબીસી હોય, માઇનોરિટીઝ હોય, જનરલ હોય, જે પણ સમાજ કે જેને લાગે છે કે આ યુસીસી લાવવાથી અમારી રીતિ રિવાજ પરંપરાઓને નુકસાન થશે અને જે પણ આ વિરોધમાં જે લોકો જોડાય છે એ તમામ વિરોધને લઈને, કારણ કે દેશની આ સરકારોને જ્યારે વિરોધ થાય છે ત્યારે જ એ બિલ પાછા લે. જે રીતે એટ્રોસિટી નાબૂદ થાય એના વેરે આખા દેશમાં અમારે ભારત બંધ કરવું પડે ત્યારબાદ અમને ન્યાય મળે. જેવી રીતે હાલમાં તમે જો એટ્રોસિટીના જે કાયદાઓ છે, ઘણી જગ્યાએ જ્યારે અત્યાચાર થાય, અરે સરકારની સામે લડવું પડે, ત્યાં ધરણા પ્રદર્શન કરે, ભૂખ હડતાલો કરવી પડે. આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય છે અને જ્યારે પણ આ યુસીસી આ દેશે મૂકેલી ડિમાન્ડ નથી, આ યુસીસી લાવવાની ડિમાન્ડ એ આરએસએસની માનસિકતા છે, આ જનસંઘની જે માનસિકતા છે. તો શું આરએસએસ અને જનસંઘ જે કે એ માનસિકતા અમારે બધાએ અપનાવી લેવાની? શું અમારી સ્વતંત્ર વિચારધારા નથી? અને એ જ તો અમારી વિચારધારા છે કે અમે આવા જે ફાલતુ કાયદાઓ છે એ ફાલતુ કાયદા અમે માનતા નથી. અમારી રીતિ રિવાજ પરંપરાઓ અમે જાળવી રાખવા માંગીએ છીએ, કારણ કે અમને ખબર છે અને આ વિશ્વના 194 દેશો સ્વીકાર કર્યું છે કે ભારત હોય કે આ દેશ દુનિયાના આદિવાસી હોય, એમની જીવનશૈલી આ પ્રકૃતિને બચાવવાવાળી સંસ્કૃતિ. નહીં પણ ડોક્ટર વસાવા, મારો સવાલ એ હતો કે જો આ યુસીસી ગુજરાતમાં સ્ટેટ, કારણ કે એ સ્ટેટનો પણ એક અબાધિત અધિકાર છે, તો જ્યારે ગુજરાતમાં જો ઇમ્પ્લિમેન્ટ થશે તો તમારું સ્ટેન્ડ શું હશે? ગુજરાતની અંદર જ્યારે પણ આ કાયદો લાગુ પડશે, અમારું સ્ટેન્ડ તો હજુ તમે વાત કરો છો ત્યાં જ આટલું છે. અને જ્યારે આ કાયદો તમે લાવશો ત્યારે જો એનો જે વિરોધ જે છે એ જે સમાજનો, આજે અમે એકલા વિરોધ નથી કરતા, આખો સમાજ વિરોધ કરે છે. અને જ્યારે આખો સમાજ વિરોધ કરતો હોય તો કદાચ મેં થોડી વાર પહેલા પણ વાત કરી કે બીજેપીના અને અન્ય જે અમારા વિસ્તારમાં કદાચ નેતાઓએ ફરવું પણ હોય તો બધા જ નેતાઓને જેટ પર સિક્યુરિટી આપવી પડશે, એવી પરિસ્થિતિનું નિર્માણ થશે. મારો ડોક્ટર જયેશ પ્રોફેસર રાઠવા, મારો આને જ કનેક્ટેડ એક સવાલ છે આપને કે આપ છોટાઉદેપુરથી લઈને ખૂબ અંતરિયાળ વિસ્તારોમાં જઈ ને અવેરનેસ માટે વિવિધ પ્રકારની બેઠકો પણ કરી રહ્યા છે. આપ મને સમજાવો કયા પ્રકારનું રિએક્શન આવી રહ્યું છે, આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ સાથે આપ આગળ વધવાના છો? હું વાત કરું પહેલા મારે ડોક્ટર જયેશ શાહને એક સવાલ છે કે યુસીસી કયા દેશમાં લાગુ થયું છે ને ત્યાં ખૂબ સારો માહોલ છે અને આપણી કલ્પનામાં શું છે, યુસીસી આવવાથી શું સારું થઈ જવાનું છે, શું જરૂરિયાત છે આ દેશની યુસીસી? મુસદ્દો તો આવવા દો, પછી વાત શું કરીએ. જરૂરિયાત છે, શા માટે જરૂર છે આપણને? મુસદ્દો તો આવવા દો. હું શિક્ષણ કેમ જરૂર છે સમજાવી શકું છું, હું રોજગાર કેમ જોઈએ છે સમજાવી શકું છું, હું દવાખાનું શા માટે જોઈએ સમજાવી શકું છું. આપ મને સમજાવો કે કેટલીક જે સામાજિક બદીઓ છે એ દાખલા તરીકે સપોઝ કે હું કહું કોઈ સમાજનું નામ નહીં, આદિવાસી છોડી દો, બીજા સમાજમાં કેટલાય સમાજોમાં છૂટાછેડા વખતે પંચો દ્વારા નિમેલા દલાલો દ્વારા 10-10 લાખ 15-15 લાખ રૂપિયાના ધંધા થઈ રહ્યા છે. શું એ ખબર છે તમને? શું એ બધી ઉપર ના આવવું જોઈએ કાપ?
એ બધી સમાજની જવાબદારી છે. આવો એ સમાજ કોઈ એ સમાજ કિસ્સો એનો- હોય, એના લીધે આખા એકાદ પંચને- કિસ્સો નથી. આખા પંચનો અરે, આવો એકાદ કિસ્સો નથી કે કઈ જગ્યાએ- તમે આ આદિવાસી પરંપરામાં પંચ છે, બીજે ક્યાં છે પંચ? પંચ પ્રથા તો આદિવાસી સમાજમાં છે, બીજે ક્યાં છે? ના સોશિયલ આપણે એમાં પણ છે, અનુસૂચિત જાતિમાં પણ છે. નહીં, તો એને અનુસૂચિત કાયદાકીય જાતિમાં છે. સ્વરૂપ નથી. અરે એના પર પરંપરા છે. કાયદાકીય સ્વરૂપ નથી. આદિવાસી પંચોને જે 13(3) ક મુજબ આદિવાસી પંચ જે નક્કી કરે એ કાયદો પણ એને ચેલેન્જ નથી એટલે કરતો. એટલે એ પંચની વાત આદિવાસીઓ UCC છે. એટલા માટે જ કહીએ કે આદિવાસીઓને UCC નો ફેવર વિશેષ પ્રાવધાન છે, એટલા માટે અમે વાત કરી. ફેવર કરનાર એ શા માટે જો એ સમજાવી શકતા નથી? એમની સામે કોઈ એવું એક્ઝામ્પલ નથી કે હા અહીંયા યુસીસી સારું અહીંયા લાગુ થયું છે આ દેશમાં એટલે ત્યાં ખૂબ સારો માહોલ છે, એવું એમની પાસે નથી. એમની પાસે કોઈ પિક્ચર છે જ નહીં કે યુસીસી ની જરૂર શું છે. મુસદ્દો તો આવવા દો, પછી ખબર પડે. મુસદ્દો શા માટે જોઈએ તમને? મુસદ્દા વગર શા તમે માટે જોઈએ સિવિલ છે? કોડ શું તમે કરવાનું છે તે પંચની વાત જુઓ કરો, પહેલા. દલિત સમાજ એમાં માત્ર જોઈ શકો. લગ્ન, છૂટાછેડા, દત્તક, વારસાઈ પરંપરા સિવાય શું આવે છે તે એના જુઓ. માટે આપણે ત્યાં એમાં કોર્ટ- તમારી એના માટે પરંપરા આપણે ત્યાં કોર્ટની વ્યવસ્થા છે. એના પર તમારે અને એ જે સવાલો છે હું મને વાત કરવી જોઈએ એની હા. કે અલગ અલગ માનો કે હિન્દુમાં આ છૂટાછેડાના પ્રશ્નો છે તો હિન્દુ પ્રશ્ન લોકો સુધારો કરી નાખો, મુસ્લિમમાં પ્રશ્નો છે તો એને સુધારો કરી નાખો. શા માટે નથી કરતા? એના માટે યુસીસી ની ક્યાં જરૂર છે? કોમન એક પર્સનલ લોને સુધારી દો. એક દેશમાં અમને તો અમારા જે પ્રશ્નો છે અમે તો પંચમાં એને ઉકેલી દઈએ છીએ. ઓકે, ડોક્ટર જયેશ શાહ, આપ મને એ જણાવો, હવે આપણે સોનાન તરફ જઈ રહ્યા છે કે શું આ યુનિફોર્મ સિવિલ કોડમાં જે પ્રકારની સ્થિતિનું સર્જન આજે થઈ રહ્યું છે એ જ પ્રકારની સ્થિતિનું સર્જન સીએ અને એનઆરસી વખતે થયું હતું, શું એ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે? ડોક્ટર એ જયેશ શાહ, પ્રકારની સ્થિતિ હું એકદમ સ્પષ્ટ વાત કરીશ કે એ પ્રકારની સ્થિતિ એક પર્ટિક્યુલર લોબી દ્વારા ઇરાદાપૂર્વક ઊભી કરવા આવી. કારણ કે 2024ની ચૂંટણી આવે છે અને આદિવાસી બહુલ વિસ્તારો છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે અને પાર્ટ ઓફ રાજસ્થાન છે, ત્યાં ચૂંટણીઓ આવી રહી છે. આ આખી ચૂંટણી રિલેટેડ છે. ચૂંટણીઓ જ્યારે પતી જશે ને 24ની, ત્યાર પછી 2024 ત્યાર પછી યુનિફોર્મ સિવિલ કોડની વાળી વસ્તુ નીકળી હા, તો બહુ જશે. અને 2024ની ચૂંટણીમાં એમની યુનિફોર્મ વાત સિવિલ બિલકુલ કોડ સાચી છે. કદાચ એક મુદ્દો હશે, પણ કદાચ એ ત્યાં સુધી કાયદો થાય કે નહીં થાય, કોને કહ્યું કે હજુ મુસદ્દો આવશે કે નહીં આવે? સ્પષ્ટ કહી રહ્યા છે કે બીજેપી આ ચૂંટણીના કારણે લાવી રહી છે. બિલકુલ. આ તમારા આક્ષેપ નહીં કરવો જોઈએ. વાત તો તમારી સાચી છે કે આના કારણે જ કરી રહ્યા છે, કારણ કે આટલા ટૂંકા સમયમાં યુસીસી જેવી ગંભીર વાત કેટલા સમયમાં કરી નાખવાના છે. ના, પણ યુસીસી એવું કહું છું કે તમામ સમાજના લોકોને સાથે રાખવાના જોઈએ, તમામ સમાજ હા, તો પરંપરાઓને લાંબા સમય સાથે જે રાખવી કરવાના જોઈએ માટે એક અને બે વર્ષ ત્યાર પછી જે ચર્ચા કરવી જોઈએ. એક્ઝોસ્ટિવ ડ્રાફ્ટ બનવો જોઈએ. આ એ ઓવર એ પીરિયડ 2-4-6 બહુ સારી મહિનામાં વાત છે. લાવીને કામ થાય એવું બિલકુલ કામ સારી વાત નથી. છે. આ બિલકુલ સાચી આ વાત છે. આખું ઓછામાં ઓછા વર્ષ 2 વર્ષના ચર્નિંગ પછી, મંથન પછી આ કાયદો આવશે અને એ કાયદાનો તો જ એનો જમીની લેવલ પર અમલીકરણ થઈ હું શકશે. બિલકુલ એમની વાત સાથે સહમત છું, બિલકુલ, કારણ કે કારણ કે આ 2-4 આ વર્ષ સુધી વાત કરવી પ્રોફેસર જોઈએ. રાઠવાની વાત સાચી છે કે 2024 પહેલા કરી દેવાની જે ઉતાવળ છે નહીં એનો થઈ સવાલ શકે. તો હું ભલે કદાચ આપણે પણ સરકાર સવાલ ભલે છે. કદાચ સરકાર ધારે ને તો જા. પણ સરકાર 2024 પહેલા આ કાયદો લાવી શકવાને સમર્થ લાવી જ નથી નહીં થવાની. સમર્થ નથી થવાની. કારણ કે તમામ સમાજોને સાથે રાખીને એના રીત રિવાજોને સમજવા પડશે, એના રીત રિવાજોને યુનિફોર્મ સિવિલ કોડમાં કેવી રીતે સમાવવા પડશે એનું ધ્યાન રાખવું પડશે અને ત્યાર પછી જે મુસદ્દો આવશે એટલે આટલા ટૂંકા ગાળામાં એ શક્ય જ નથી. આ તો અંગ્રેજોની નીતિ છે, ભાગલા પાડો અને રાજ કરો. અને આ જ નીતિ પર કેન્દ્ર સરકાર ચાલી રહી છે કે કેવી રીતે એની જે પરમેનન્ટ વોટ બેંક છે એ સાચવી રાખો અને બીજા બધાને લડાવી મારો. કારણ કે 24 નું ઇલેક્શન આવી રહ્યું છે. નહીં, આ એવું ઇલેક્શનના નથી, લીધે એવું જ આ નથી. આદિવાસી વોટ બેંક નાની નથી. 12-12.5 કરોડ આદિવાસીની વસ્તી છે. દેશની 9% વસ્તી છે આદિવાસી. અને એટલા માટે સરકાર- આદિવાસી- એટલે સરકાર એને પણ નકારી શકે એવું નથી. નથી, એટલે એટલે એવું એવું નહીં માની શકો. ના, એટલે- માત્ર આદિવાસીનો એટલે માત્ર મુદ્દો મત નથી. બેંકની રાજનીતિ છે એવું નહીં ગણશો. કારણ કે આદિવાસીને કોઈ પણ પક્ષ, કોઈ પણ સંગઠન, કોઈ પણ જૂથ નારાજ કરી શકે એમ નથી. એ તો કરશે જ નહીં. હા, બરાબર છે. આ માત્ર આદિવાસીનો પ્રશ્ન નથી, બાકીના સમાજ પણ, હા. જૈન સમાજ, શીખ બિલકુલ. બધા જ વિરોધ કરે છે. મુસ્લિમ પણ કરે છે, એસસી પણ કરે છે, ઓબીસી પણ કરે છે. ઓકે, બસ ખાલી એમને એક ડર છે કે ભાઈ આ અમારા પર આવી ના પડે બસ. હવે આપણે સમાપન કરીએ છીએ. તો દર્શક મિત્રો, આ હતા પ્રોફેસર અર્જુન રાઠવા, ડોક્ટર પ્રફુલ્લ વસાવા અને ડોક્ટર જયેશ શાહ. આમની પાસેથી આપણે એ સમજવાની કોશિશ કરી કે આખરે આ યુનિફોર્મ સિવિલ કોડ નો જે ડ્રાફ્ટ આવશે એમાં શું આદિવાસીઓને નુકસાન થશે, કયા પ્રકારે પરંપરાગત એમના જે વિધિ વિધાન છે, એમના જે રીત રિવાજ છે, શું એમની ઉપર તો તરાપ નહીં વાગે નહીં. આ વિશે સૌથી મહત્વની વાત એ છે દર્શક મિત્રો કે જ્યારે લોકસભાની ચૂંટણી હવે માથા પર છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એના તમામ મેનિફેસ્ટોમાં રામ મંદિર, કલમ 370 અને હવે આ યુનિફોર્મ સિવિલ કોડને પૂરું કરવા માટે જે રીતે એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે એ પણ જાહેરાત કરી છે કે જો આ વખતે
કદાચ યુનિફોર્મ સિવિલ કોડનું બિલ પાસ નહીં થાય તો આવનારી સરકાર જ્યારે 2024 બાદ બનશે એમાં જરૂર યુનિફોર્મ સિવિલ કોડને અમલી બનાવવામાં આવશે. પરંતુ આ તમામ ચર્ચાઓના નિષ્કર્ષમાં એ પણ ખૂબ મહત્વની વાત બહાર આવી કે આખરે જો આ પ્રકારનો ગંભીર કાયદો જ્યારે આવતો હોય ત્યારે એ માટેનું ખૂબ વિશદ સૂચનો મંગાવવાની સાથે સાથે ખૂબ મનન મંથન કરવાની પણ એટલી જ જરૂર છે, જેથી કરીને કારણ કે ભારત એ વિવિધતાઓથી ભરેલો પ્રદેશ છે અને જ્યારે આ ભારત એ આપણો દેશ છે ત્યારે આ દેશવાસીઓના સૂચન પણ એટલા જ મહત્વના છે. નેશન પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિમાં અત્યાર સુધી આટલું જ. અમારા સમાચારો અને શોના અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો નેશન પ્લસ ન્યૂઝ. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.